તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે ખેડૂત સમાચાર, યોજનાઓ તેમજ વરસાદની આગાહી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં પૈસા ડબલ। ખેડૂતો માટે લોકસભાની ચૂંટણીના પહેલા સારા સમાચાર આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડૂતોને મોટી ભેટ આપીને ખુશ કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત કરી છે। જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે અને એક હપ્તાના રૂપિયા 2000 રૂપિયા આપવામાં આવે છે। એટલે કે કુલ ખેડૂતોને 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે 3ને બદલે 4 થઈ શકે છે, એટલે કે એક હપ્તો વધી શકે છે। હાલમાં દર 4 મહિનાના અંતરાલ પર હપ્તો ચૂકવવામાં આવે છે, પરંતુ જાહેરાત બાદ તે દર 3 મહિને ચૂકવવામાં આવશે, એટલે કે ખેડૂતોને હવે વર્ષમાં 6000ની બદલે 8000 રૂપિયા આપવામાં આવે છે મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો હજી 3 દિવસ અગન વર્ષા। હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં પણ આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે। હજુ 3 દિવસ ગુજરાતમાં અગન વર્ષા રહેશે। રાજ્યના મોટાભાગના શહેરોમાં 45 ડિગ્રી તાપમાન રહેશે। કચ્છ, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં હીટવેવની આગાહી ચેતવણી આપવામાં આવી છે। વડોદરા, છોટાઉદેપુર હીટવેવની આગાહી કરવામાં આવી છે મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ભારેથી અતિ ભારે વરસાદ। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી તોફાન જમાન પર ત્રાટકે ત્યાર પછી પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે કોલકાતા, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, પૂર્વ મોદીપુર અને હાવડા જિલ્લામાં 26 અને 27 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે। તેના પ્રભાવ હેઠળ 25 મેથી ઉત્તર અને દક્ષિણ ઓડિશામાં હળવદથી મધ્યમ વરસાદ, ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો ઘર દીઠ 15000 રૂપિયાની સહાય। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું જ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરી હતી। મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે। આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે। એટલું જ નહીં કે કેન્દ્ર સરકારની આ યોજનાથી તેમને 15000ની વાર્ષિક પણ આવક પણ થશે। તો કિલોવોટનો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે। આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે, એટલે કે મહિને 450 યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો। બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળીના પૈસા પણ મળશે। સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે 1 વર્ષમાં લગભગ 15000 રૂપિયાની બચત કરી શકો છો મિત્રો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો કોંગ્રેસ મહિલાઓને દર મહિને આપશે 8500 રૂપિયાની સહાય। કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી હવે એક નવી યોજના લાવી રહી છે, જેનું નામ છે મહાલક્ષ્મી યોજના। દેશના ગરીબ લોકોની યાદીમાં બનાવશે। તેમાં દરેક પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે। પાર્ટી તે મહિલાના ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા જમા કરાવશે અને અમે દર મહિનાની પહેલી તારીખે તેમના ખાતામાં 8500 રૂપિયા જમા કરાવવા જઈ રહ્યા છીએ। દુનિયાની કોઈ સરકારે આવું કર્યું નથી, એવું કોંગ્રેસ સરકારનું કહેવું છે મિત્રો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પરેશ ગોસ્વામીની મોટી આગાહી। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 23 મે સુધી હીટવેવનો રાઉન્ડ ચાલુ રહેશે। 24મીથી 30 તારીખ સુધીમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાશે।
આ દિવસોમાં 2 ડિગ્રીથી લઈને 2.6 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે 24થી 30 સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। 19મી તારીખથી આંદામાન નિકોબાર સહિત દક્ષિણના અનેક વિસ્તારોમાં ચોમાસું બેસી ગયું છે। બંગાળની ખાડી અને અરબ સાગરમાં ચોમાસાને આગળ ધપાવવા માટે હાલ ફેવરેબલ છે, એટલે કે ચોમાસું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે 25થી લઈને 30 મે સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વધુ મતદાન કરનાર ગામને મળશે ઇનામ। લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન કરનાર ગામને ઇનામ મળશે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદના 11 ગામો વચ્ચે સ્પર્ધાની જાહેરાત કરી છે। પ્રથમ 7 નંબરે આવનાર ગામોને અલગ અલગ રાશિનું ઇનામ મળશે। સૌથી વધુ મતદાન કરનાર ગામને ₹25 લાખ, બીજા ક્રમે આવનારને 20 લાખ રૂપિયા આપવામાં આવશે। ઇનામની રકમ ગામના સામૂહિક વિકાસ કાર્ય પાછળ ખર્ચ કરવામાં આવશે। આ પ્રકારનું પ્રોત્સાહન સમગ્ર ગુજરાતમાં આપવું જોઈએ। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વાવાઝોડું રેમાલ ટકરાણો। ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત 26મી રવિવારે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશની ખેપુરા વચ્ચે ટકરાશે। પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। અહીં ખાસ નોંધનીય છે કે આ વાવાઝોડાની અત્યાર સુધીની અપડેટ મુજબ ગુજરાત ઉપર કોઈ અસર નહીં, જોકે સંભવિત રીતે સામાન્ય વરસાદ પડી શકે છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ડુંગળીના મોટા સમાચાર। ગયા વર્ષે ડુંગળીના ભાવ રેકર્ડ સ્તરે પહોંચ્યા બાદ સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો। જો કે આ વર્ષે ડુંગળીના વધતા ભાવને ધ્યાનમાં રાખીને સરકારે 1 લાખ ટનને બફર સ્ટોક બનાવવા માટે ડુંગળીના રેડિયેશન પ્રોસેસિંગનું ઝડપી બનાવવાનું આયોજન કરી દીધું છે। ડુંગળીની અછત અને તેની કિંમતમાં કોઈપણ પ્રકારનો વધારો અટકાવી શકાય તે માટે સરકારે પ્રયાસ હાથ ધર્યો છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વાહન ચાલકો માટે દંડ, સાવધાન રહેજો। 1 જૂન 2024થી સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય RTO દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત નવા નિયમો જારી કરવામાં આવશે। સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહન ચલાવવા માટે ભારે દંડ ભરવો પડશે। જો કોઈ વ્યક્તિ વધુ ઝડપે વાહન ચલાવે છે તો તેને 1000થી 2000 રૂપિયા સુધીનો દંડ, 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ વાહન ચલાવતી જોવા મળે તો તેને 25,000 રૂપિયાનો દંડ સાથે વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે। સગીરને 25 વર્ષની ઉંમર સુધી લાયસન્સ આપવામાં આવશે નહીં। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની આવક 1400 ક્વિન્ટલ આવક થઈ હતી। જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે 1 મણ કપાસના ખેડૂતોને 1310થી 1537 રૂપિયા ભાવ મળ્યા હતા। આ સિવાય આજે ખેડૂતોને સૂકી ડુંગળીના ભાવ 130થી 290 રૂપિયા જ મળી રહ્યા છે। યાર્ડમાં આજે સૂકી ડુંગળીની 3500 ક્વિન્ટલ આવક થઈ હતી। રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરીની 187 ક્વિન્ટલ આવક થઈ હતી। યાર્ડમાં આજે કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે। આજે 1 મણ કાચી કેરીના ખેડૂતોને 300થી 500 રૂપિયા ભાવ મળ્યા હતા। તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી। અંબાલાલ પટેલે પોતાની નવી આગાહીમાં જણાવ્યું છે કે 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે, તેમજ આંધી વંટોળ સાથે વરસાદ થતાં ગરમીમાં રાહત થશે, તેમજ 30 જૂન સુધી હવામાનમાં પલટો આવતો રહેશે। જ્યારે આ વખતે રાજ્યમાં વહેલું ચોમાસું આવી શકે છે। 7 જૂનથી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા રહેલી છે। જણાવી દઈએ કે અગાઉ અંબાલાલ પટેલે જે કહ્યું હતું તે 17 મેથી ગુજરાતમાં આકરી ગરમી પડશે, એ અત્યારે થઈ રહ્યું છે મિત્રો। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો રાજ્યના લાખો ખેડૂતોને ફાયદો। ખેડૂતોને સિંચાઈ સંબંધિત સમસ્યાનું નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા PM કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે।
આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાડવા માટે પૈસા આપવામાં આવે છે। સરકાર 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સબસિડી આપે છે। કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે। જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન અરજી કરી શકો છો મિત્રો। તો દોસ્તો આગળની ખબરની વાત કરીએ તો કોંગ્રેસની મોટી ગેરંટી 100% લોન માફ થશે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું છે કે દેશની સામે 2 સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારી છે, પરંતુ ક્યાંય કોઈ સુનાવણી થઈ રહી નથી। રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિના લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે। તેમણે એટલે કે મોદી સરકારને 20 થી 25 લોકોને જેટલા પૈસા આપ્યા છે તેટલા અમે ભારતના કરોડો લોકોને આપીશું। તેમજ જો આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોની 100% લોન માફ કરીશું તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આ યોજનામાં પૈસા ડબલ। સરકારે નાણાકીય વર્ષ 2023-24ના ઓક્ટોબર-ડિસેમ્બર સમયગાળા માટે કિસાન વિકાસ પત્ર પર 7.5% વ્યાજની જાહેરાત કરી છે। જો તમે કિસાન વિકાસ પત્રમાં 115 મહિના માટે રોકાણ કરો છો તો તમારા પૈસા બમણા થઈ શકે છે। કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાના કારણે તેમાં પૈસા ડૂબી જવાનો કોઈ ખતરો નથી અને મેચ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જાય છે। વ્યાજના દરમાં વધારા પહેલાં કિસાન વિકાસ પત્રમાં પૈસા 120 મહિનામાં બમણા થઈ જતા હતા, પરંતુ વ્યાજ દર વધવાથી પૈસા બમણા કરવાનો સમયગાળો ઘટતો ગયો અને હવે 115 મહિનામાં પૈસા બમણા થઈ જાય છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ચાંદીના ભાવમાં 87,000ને પાર। ભારત સોના અને ચાંદીના ભાવમાં વધારો યથાવત છે। શુક્રવારે ચાંદીએ વાયદા બજારમાં નવો રેકોર્ડ બનાવ્યો છે। આજે સવારે ચાંદીએ પ્રતિ કિલોગ્રામ ₹87,270નો રેકોર્ડ પાર કર્યો હતો। તો આ તરફ સોનાના ભાવમાં પણ વધારો થયો હતો। પ્રતિ 10 ગ્રામનો સોનાનો ભાવ ₹73,200 પહોંચ્યો છે। ગઈકાલે ફાયદા બજાર ચાંદીના 86,865 અને સોનાના 73,120ના ભાવમાં સાથે બંધ થયું હતું મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો અમદાવાદમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ। ભયંકર ગરમી વચ્ચે અમદાવાદ અને ગુજરાતનું સૌથી મોટું ગરમ શહેર રહ્યું છે। અહીં 46.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે ભારતમાં અમદાવાદનું 7મું ગરમ શહેર બન્યું છે। અમદાવાદમાં રાત્રે 8 વાગ્યે પણ લોકો 42 ડિગ્રી ગરમીમાં રોકાયા છે। ગરમીએ અમદાવાદમાં છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં 47.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। અમદાવાદમાં છેલ્લા 8 દિવસમાં ગરમીનો પારો 7 ડિગ્રી ઉપર ગયો હતો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મહત્વનો નિર્ણય। રાજ્યભરમાં સ્માર્ટ મીટરના ચાલી રહેલા વિરોધ વચ્ચે તંત્ર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે પ્રમાણે જૂના બિલ જે રકમ બાકી હોય તેને અલગથી વસૂલવામાં આવશે। એટલે કે સ્માર્ટ મીટરમાં જે રિચાર્જ કરાવ્યું હશે તેમાંથી બાકી બિલની રકમ કાપવામાં નહીં આવે। તંત્રનું કહેવું છે કે સ્માર્ટ મીટરના રિચાર્જમાંથી જૂના બિલના રકમ બાકીની રકમ કાપવાના કારણે ગેરસમજ થઈ રહી છે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી આ ચેનલમાં ખેડૂત સમાચાર તેમજ ગુજરાત તેમજ દેશ અને દુનિયાના સમાચાર આપવામાં આવે છે, તો આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।